ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના બાયપાસ પર આવેલું બાપેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે। બાપેશ્વર મહાદેવ મંદિર માત્ર તેની પ્રાચીનતા માટે જ નહીં પરંતુ તેના સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ માટે પણ પ્રખ્યાત છે। સ્થાનિક માન્યતાઓ અનુસાર આ શિવલિંગ કોઈ માનવ દ્વારા સ્થાપિત નથી પરંતુ તે સ્વયં ભૂમિમાંથી પ્રગટ થયું છે, જે તેની દેવી શક્તિનું પ્રતીક છે। આ મંદિરનો ઇતિહાસ એટલો જૂનો છે કે તે અનેક પેઢીઓથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। આ વાડીના અમે માલિક છીએ અને આ ભૂમિમાં જ અમારું આ મંદિર છે અને કોડીનારની આસ્થાનું પ્રતીક છે। વર્ષો જૂનું મંદિર છે અને એવી લોકવાયકા છે કે જ્યારે મોહમ્મદ ગઝની જ્યારે આ બધા મંદિરો તોડવા માટે નીકળ્યા હતા, જે હિન્દુ મંદિરો રસ્તામાં આવતા હતા એ બધા તોડવાની કોશિશ કરી। એમાં આપણે અમારા બાપેશ્વરને પણ તોડવાની કોશિશ કરી, શિવલિંગ પણ ખંડિત કર્યું, પણ મંદિરમાંથી એટલા બધા ભમરા નીકળી પડ્યા કે એ લોકો આખું એમને બધું મૂકીને જતા રહ્યા। સ્વયંભૂ મંદિર છે, શિવલિંગ સ્વયંભૂ છે અને એમ ઇતિહાસ તો ઘણો જૂનો છે, એમ કે ત્યારે સોમનાથ વખતથી પણ આ મંદિર છે અને કોડીનારની આસ્થાનું પ્રતીક છે। પશ્ચિમાભિમુખ મંદિર છે, લગભગ બધા મંદિરો પૂર્વાભિમુખ હોય છે, જ્યારે અમારું મંદિર છે બાપેશ્વર મહાદેવ છે એ પશ્ચિમાભિમુખ છે। અંદાજિત એમ કહેવાય છે કે હું આ મંદિરમાં 8મું છું, મારી 8મી પેઢી છે, 8મી પેઢી છે અત્યારના મારી। એ પેલા હશે મને યાદ નથી, પણ મને એટલું યાદ છે કે હું 8મું છું આ મંદિરમાં। મંદિરનો ઇતિહાસ તો બહુ જૂનો છે। જે તે સમયે મોહમ્મદ ગઝનીએ જેટલા પણ શિવ મંદિર તોડ્યા હતા એમાં એક આ મંદિર હતું। આને ખંડિત કરવા એ લોકો આવ્યા હતા। શિવલિંગ ઉપર એ લોકોએ પહાર કે કવાડીનો ઘા માર્યો ને એ પછી આમાંથી છે ને ભમરા નીકળેલા છે અને જેટલા પણ સૈનિકો હતા ને એ બધાને અહીંથી ભગાડી મૂક્યા હતા। ત્યારે દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને બાપેશ્વર મહાદેવના ચરણોમાં પોતાની શ્રદ્ધા સુમન અર્પણ કરે છે। ભક્તોના કહેવા અનુસાર જે કોઈ સાચા હૃદયથી બાપેશ્વર મહાદેવ પાસે પોતાની મનોકામના રાખે છે તે આજે પણ પૂર્ણ થાય છે। આ મંદિર તેની પૌરાણિકતા, ચમત્કારિક ઘટનાઓ અને શ્રદ્ધાળુઓની અટૂટ આસ્થાને કારણે કોડીનારના ગૌરવપૂર્ણ ઇતિહાસનો એક અભિન્ન અંગ બની રહ્યું છે। દર્શન કરવા આવીએ છીએ, અહીંયા બેઠીએ છીએ એટલે એટલું મન શાંત થઈ જાય છે અને બહુ આનંદ આવે છે। એ લોકોને શું પ્રેરણા? તમે પણ આવો, મહાદેવની અહીંયા પ્રાર્થના કરો, બેઠો। ઉના વેરાવળ બાયપાસ ઉપર આવેલ છે। આનો ઇતિહાસ ઘણો બહુ જૂનો છે મંદિરનો। અમે દર શ્રાવણ માસમાં દર સોમવારે દર્શન કરવા આવીએ છીએ મહાદેવના, બીલીપત્ર ચડાવીએ છીએ, બહુ આનંદ અનુભવીએ છીએ। બાળકોને સાથે લઈને બી આવીએ છીએ। જો નાનું કેટલું પૌરાણિક મંદિર? પૌરાણિક તો બહુ જૂનું, એટલે મિનિમમ 100 વર્ષ જૂનું તો હશે જ। અમે નાના હતા ત્યારના આવીએ છીએ। અમે દર્શન કરીએ તો મનને શાંતિ મળે છે। ત્યારે શિવ શણગાર અને શ્રાવણ મહિનાનો આ પાવન પર્વ, ત્યારે કોડીનારમાં આવેલું આ બાપેશ્વર મહાદેવ મંદિરના જે રીતે અમે આપને દર્શન કરાવી રહ્યા છે, હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવતું આ મંદિર કે જે ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલું છે, સ્વયંભૂ પ્રગટ થયેલું આ મંદિર બાપેશ્વર મહાદેવના આપે દર્શન કર્યા।